કેશોદ નહેરુનગરમાં આવેલ સાર્વજનિક પ્લોટમાં ભર ઉનાળે નડતરૂપ ન હોય તેવા વૃક્ષોનું કટિંગ કરાતા અબોલ જીવોનો છાંયો છીનવાયો હતો, જે અંગે પર્યાવરણ પ્રેમીએ તેમનો રોષ વ્યક્ત કર્યો હતો અને તંત્રને વૃક્ષ છેદનની ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે। આ અંગે મળતી વિગત મુજબ કેશોદના નહેરુનગર વિસ્તારમાં આવેલ એક સાર્વજનિક પ્લોટમાં કોઈને નડતરૂપ ન હોય તેવા 20 વર્ષ જૂના 11 વૃક્ષોના માત્ર ધડ ઊભા હોય તેવી હાલતમાં મથાળાના ભાગનું કટિંગ કરી નખાતા ઘટાટોપ છાયાની જગ્યાએ તડકો જોવા મળ્યો હતો। આથી આસપાસના રખડતા ભટકતા પશુઓ અન્ય જગ્યાએ છાંયો શોધતા જોવા મળ્યા હતા। ચોમાસાની જગ્યાએ ભર ઉનાળે કોઈએ વૃક્ષો કાપી નાખતા અબોલ પશુઓ અને પક્ષીઓએ અન્ય આશરો લેવા ફરજ પડી હતી। આ ઘટનાને ધ્યાને લઈ પર્યાવરણ પ્રેમીઓએ રોષ વ્યક્ત કર્યો હતો। સરકાર પર્યાવરણ સુધારો લાવવા વૃક્ષોનું વધુને વધુ વાવેતર કરવામાં આવે તેવા કાર્યક્રમો કરી રહી હોય તેવા સંજોગોમાં તડકામાં નીકળી ન શકાય તેવા ભર ઉનાળે વૃક્ષોનું નિકંદન કાઢી નાખવા સામે તંત્ર કેમ વામડું પડી રહ્યું છે તે એક ચિંતાનો વિષય છે। 2 વર્ષ પહેલા નહેરુનગરની બાજુમાં આવેલ બગીચાનું નવીનીકરણ કરાતા તેમાં મોટી આયુષ્ય ધરાવતા 300 જેટલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા। આથી તેઓ ઘર કરી વસતા હજારો બગલાઓ અને ચામાચીડિયાઓ સહિત અનેક પક્ષીઓએ તેનો જીવ બચાવ કરવા અન્ય જગ્યાએ આશરો લેવો પડ્યો હતો। તેમાંના કેટલાક પક્ષીઓએ બગીચાની બાજુમાં આવેલ નહેરુનગરના આ સાર્વજનિક પ્લોટમાં આશરો લીધો હતો, પરંતુ ભર ઉનાળે આ વૃક્ષો ઉપરથી મુંડન કરી નાખવામાં આવતા પક્ષીઓ તેમનું ઘર છોડી જતા રહ્યા હતા। તેમજ નહેરુનગરની આસપાસની સોસાયટીમાં રખડતા અબોલ પશુઓ આ સાર્વજનિક પ્લોટમાં આશરો લેતા હોય વૃક્ષોનું કટિંગ થતાં હવે આ પશુઓ જ્યાં છાંયો મળે છે ત્યાં તેનું ઘર બનાવવા નજરે પડી રહ્યા છે। આમ કોઈને નડતરૂપ ન હોય ગેરકાયદેસર વૃક્ષ કટિંગ કરવું તે એક પ્રકારનો ગુનો છે। આમ વિદેશમાં પર્યાવરણ બચાવવા વૃક્ષ કટિંગ માટે મોટા કાયદાઓ અને દંડની જોગવાઈઓ કરવામાં આવી છે। એવા સંજોગો વચ્ચે આ ઘટના પાલિકા હદ વિસ્તારમાં બની હોય તો પાલિકાની જવાબદારીમાં આવે છે। આથી કેશોદના પર્યાવરણ પ્રેમી ગોરધનભાઈ જમનાદાસભાઈ વાછાણીએ ભર ઉનાળે વૃક્ષોનું કટિંગ કરવા પાછળનું કારણ જાણવા અને કોના કહેવાથી કોણે વૃક્ષ કટિંગ કર્યું તે અંગે જે વિભાગની કચેરીની જવાબદારીમાં આવતું હશે તેને તપાસ કરવા અને વૃક્ષ કટિંગ કરનારા વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવા પાલિકા અને મામલતદાર સહિત કચેરીઓમાં ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે। હું ગોરધન વાછાણી આજે નહેરુનગરમાંથી પાસ થતાં અને મને જાણ થતાં અહીંયા એક મોટો સાર્વજનિક પ્લોટ આવેલો છે। આ પ્લોટની અંદર ઘણા વૃક્ષો છે અને વર્ષો જૂના વૃક્ષો છે, પણ આજે મને નજરે પડે છે કે કોઈ કારણસર કોઈના કહેવાથી કે કેવી રીતના આ કપાયેલા છે, ઓછામાં ઓછા 11 વૃક્ષો કપાયેલા છે અને બાકી જે 4-5 થોડા ઘણા જે બચ્યા છે એની નીચે અત્યારે ગાયોએ આશરો લીધો છે। આવા કાળઝાળ ઉનાળાની અંદર આ કોને કબૂધી આવી સૂજી કે આવા કાળઝાળ ગરમીની અંદર અને આવા ટેમ્પરેચરની અંદર આ કાપવાની જરૂર પડી અને કોને કહેવાથી જરૂર પડી। ખરેખર અત્યારે આખા વિશ્વની અંદર પર્યાવરણનો પ્રશ્ન ઉપસ્થિત છે અને ઉત્તરોત્તર આ જે ટેમ્પરેચર વધતું જાય છે એને ધ્યાને લઈ અને કમસે કમ આવા કાળઝાળ ગરમીનાની અંદર તો આવું ન જ કરવું જોઈએ। અને આ વર્ષો જૂના વૃક્ષની અંદર અભયારણ્યને લગતા પક્ષીઓનો પણ વસવાટ હતો, ત્યારે અભયારણ્યલક્ષી પણ અત્યારે પ્રશ્ન ઉપસ્થિત થતો હોય અને સૌરાષ્ટ્ર વૃક્ષજન ધારા અધિનિયમ હેઠળ આ આવી બિનઅધિકૃત જેને પણ કામગીરી કરી હોય એની સામે કયા પગલાં ધોરણસર આ સ્થળ નિરીક્ષણ કરી અને કોણ પગલાં લેશે એ પણ એક વેધક પ્રશ્ન ઉપસ્થિત થાય છે। તો હું દરેક પર્યાવરણ પ્રેમી વતી આ કેશોદને અને તંત્રને જણાવું છું કે આવી કાળઝાળ ગરમીની અંદર જે પાછા ક્યારેય ન કોરાય કે ન ફૂટે એવી દયનીય રીતે એને કાપી નાખવામાં આવ્યા છે, એ ખરેખર વ્યાજબી નથી અને આ સ્થિતિ કોઈ પણ પર્યાવરણ પ્રેમી જોઈ અને એ ઉપડી ઉઠે એવી સ્થિતિ છે અત્યારે। અહીંયા ઘણા બધા ગૌમાતા માટેના કાર્યક્રમો થાય છે, ત્યારે આસપાસમાં ગૌમાતાઓ બેઠેલી છે કે જે વૃક્ષો બચી ગયા છે, તો તમે શું કહેશો આ ગૌમાતા અને પર્યાવરણ આ બે વિશે તમે કઈ રીતે સાંકળો છો? ખરેખર જે અભયારણ્યમાં પશુ પક્ષીઓ માટે એક આશરો બનતો હોય એને અભયારણ્યની વ્યાખ્યામાં લેવામાં આવે છે અને અભયારણ્યના ગુના તો અલગ કલમો એની લાગુ પડે છે। ત્યારે ખરેખર હું રેન્જ ફોરેસ્ટને પણ વિનંતી કરીશ કે આવા મુદ્દે પણ
આ પ્રેસ મીડિયાના માધ્યમથી સ્થળ વિઝિટ કરે અને વૃક્ષો કેટલી ઉંમરના છે એ પણ જાણી શકશે. અને જીવદયા પ્રેમીની જ્યારે આપણે વાતો કરી છે ત્યારે ખરેખર બિન ધણિયાટ જે પશુઓ છે એ ખરેખર આશરો લેતા હોય છે અને પશુ પક્ષીઓ પણ ખરેખર આનો સહારો લેતા હોય છે. ત્યારે ખરેખર આવા કાળજાળ ગરમીની અંદર આ એક કૃત્ય ખરાબ અર્થમાં કરેલું છે. તમને હું કહું છું કે જે કોન્ટ્રોવર્સી છે, એક તરફ એવું કહે છે કે ગૌ માતાઓ બચાવો, ગૌની સેવા કરો છો, ત્યારે ગૌ માતાઓ આશરો લેતી હોય એવી જગ્યાઓને જો કાપી નાખવામાં આવે તો તમને એવું લાગે છે કે આના માટે થઈને સ્પેશિયલ કોઈ આયોજન કરવું પડે? ખરેખર જે પણ સાર્વજનિક છે એ નગરપાલિકા હદ વિસ્તારમાં આવે છે અને એક મારી મુહિમ પણ છે કે દરેક વૃક્ષોનું રજિસ્ટરે નોંધ કરવું. અને મને હમણાં જ તાજેતરમાં જણાવવામાં આવ્યું છે કે અમે વૃક્ષની રજિસ્ટરે નોંધ કરવાના છીએ અને તમારા વૃક્ષોની જે 5 વર્ષથી ઉછેર પામેલા હોય એવા વૃક્ષોની યાદી અમે રજિસ્ટર નિભાવીને કરવાના છીએ કે જેથી કરીને આ પર્યાવરણ વધારેમાં વધારે જળવાય. તો હું કેશોદની જનતાને એક સંદેશો આપું છું આ તકે કે એ જેમની પણ આજુબાજુમાં વૃક્ષો 5 વર્ષથી ઉછેર પામેલા હોય એમની રજિસ્ટરે નગરપાલિકામાં જઈ અને નોંધ કરાવવી કે જેથી કરીને એનું અસ્તિત્વ લાંબો સમય સુધી જળવાઈ રહે.